ગયું છે। ઓમનગર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। લોકોના ઘર અને મસ્જિદમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે। સર્વત્ર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। દર વર્ષે આ જ રીતે વરસાદના પાણી ભરાઈ જાય છે। તંત્ર દ્વારા યોગ્ય નિકાલ ન થતો હોવાનો પોલીસ લોકો દાવો કરી રહ્યા છે। સુરતમાં જે રીતે સાબલેદાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે લિંબાયત ઓમનગરમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ઓમનગર આખું બેટમાં ફેરવાઈ ગયું હોય તે રીતના જે દ્રશ્યો છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે ઘરો છે તે ઘરોમાં જે પાણી છે તે પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આપની સાથે સ્થાનિક જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી, જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કેટલી હાલાકી પડી રહી છે? આ ઓમનગરની અંદર દર વર્ષે છે ને એવી રીતની તકલીફ ઊભી થાય છે। કેટલા પરિવારો છે પરેશાન થઈ જાય છે। બાળકોને ઉંમરવાળા લોકોને લઈને બહાર નીકળવું પડે છે અને આ અધિકારીઓ એસએમસીના કોઈ અધિકારીઓ જોવા માટે પણ નથી આવતા। દર વર્ષેની આ સમસ્યા છે। આ કોર્પોરેશન ક્યારે આ સમસ્યાને દૂર કરશે એ સમજ નથી પડતી। હું છે ને તો ઓમનગરના પ્રમુખ બોલું છું। આપ સાહેબથી વિનંતી કરું છું કે જરા ધ્યાન આપીને આ તકલીફને દૂર કરો। હમણાં હાલમાં આવીને એને ત્યાંના કચરા જે જતું નહોતું હોય એ કચરો સાફ કરીને આ પાણીનો નિકાલ કરવા વિનંતી છે। જી, હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે જે નીચાણવાળા જે ઘરો છે તે ઘરોમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ જોઈ શકો છો। હું કેમેરામેનને કહીશ કે આગળના જે દ્રશ્ય છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે। જે રીતે અહીં ઘરમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારબાદ અહીં જે ઈંટથી આખું કોર્ડન કરી દેવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો। તેમ છતાં જે ઘર છે તે ઘરમાં આ રીતે પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે ઘરવખરીનો જે સામાન છે તે સામાન ઉપર ચડાવી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત આપ જોઈ શકો છો અન્ય જે અહીં ઇન્ડસ્ટ્રી એરિયા આવ્યો છે ત્યાં પણ આ રીતે પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જે લોકો છે તે લોકો અહીં પોતાના જીવના જોખમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। જે ધંધો રોજગાર છે તે ક્યાંક વરસાદના કારણે ખોરવાઈ ગયો છે। હું સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આખું જે ઓમનગર છે તે અહીં બેટમાં ફેરવાઈ ગયું છે। મહત્વની વાત છે કે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ફક્ત ને ફક્ત કાગળ પર હોય તે રીતની અહીં જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ જોઈ શકો છો। જે મહિલાઓ છે, જે બાળકો છે તે પોતાના જીવના જોખમે ધીરે ધીરે આગળ આવી રહી છે। અને ખાસ કરીને જો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે ક્યાંક હજુ પણ સુરતમાં ધોધમાર વરસાદ વરસે જે પરિસ્થિતિ છે તે હજુ ખરાબ થવાની ભીતિ સેવવામાં આવી રહી છે। ફક્ત ને ફક્ત જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે કાગળ પર બતાવતા જે સ્થાનિક લોકો છે તેમાં રોષની વાતાવરણ જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો અહીં ખાસ કરીને જે ધીરે ધીરે જે પાણી છે તે પાણી ઘરમાં જવાની શરૂઆત થઈ ગઈ છે। જે લોકો છે તે લોકોમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ધંધો રોજગાર માટે જતા જે નોકરિયાત વર્ગ છે તેમને પણ હાલાકી ભોગવવી પડી છે। જી કાકા, કેટલું પરિસ્થિતિ અહીં વિકટ છે? પરિસ્થિતિ તો સાહેબ બહુ ખરાબ છે। આજે 4-5 વર્ષથી અમે આવી પરિસ્થિતિમાં જ જી રહેલા છે। આ કાલે રાતથી પાણી ભરવાનું ચાલુ થયું છે ને પાણી ભરાવા પહેલાં અમે અધિકારીઓને જાણ કરી કે સાહેબ આ કુંડીના ઢાંકણા ખોલો, એનું સફાઈ કરાવો, ચારિયા પર મંટોડી એટલે લખાવો, જે કાઢવાનું છે કળાવીને પાણીનું ઓછું કરો। એ લોકો કોઈ આવ્યા નથી। મેં ઝોનના અંદર બી રિંગ કરી છે। મુસ્લિમ કામગીરીના જે કર્મચારીઓ નિયમા છે રાજેશભાઈ કરીને એમને બી જાણ કરી છે। કાલે રાતે બી અમારા ઘરોમાં ડોલર બબે પાણી આવી ગયેલા હતા। આજે બી સવારે પાણી આવી ગયા ઘરોમાં। આટલું હોવા છતાં બી સાહેબ કંઈ કામગીરીમાં એ લોકોનું કંઈ ધ્યાન છે નથી। અને બીજી વસ્તુ કે આ સ્થળની મુલાકાત કમિશનર શ્રી બી લઈ ગયા છે। તો આપના માધ્યમથી મારે કમિશનર શ્રીને એ જાણ કરવી છે કે આપ વિઝિટ લેવા છતાં બી આ વસ્તુ વિસ્તારમાં કોઈ જાતનો સુધારો અધિકારીએ કર્યો નથી। જી, આપે જે રીતે સાંભળ્યું તે રીતે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી। તેમ છતાં જે પરિસ્થિતિ છે તે જેસે તે વેસે જેવી જોવા મળી રહી છે। અધિકારીને રાત્રિ દરમિયાન જ ફોન કરવામાં આવ્યા હતા, પરંતુ એક પણ અધિકારી અહીં ફરક્યો નથી, જેને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હજી પણ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે, ત્યારે ધીરે ધીરે જે જળસ્તર છે તેની સપાટી વધી રહી છે। બીજી તરફ જોવા જઈએ તો સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ટીમો તો બનાવવામાં આવી છે, પરંતુ આ
ટીમો પણ ફક્ત કાગળ પર જ બનાવી હોય તે રીતના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે, કારણ કે ઝી 24 કલાકની ટીમ અલગ અલગ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપના સુધી પહોંચાડી રહી છે, ત્યારે એક પણ સુરત મહાનગરપાલિકાનો કર્મચારી અહીં જોવા નથી મળ્યો. સાથોસાથ લોકોનું પણ એ જ આક્ષેપ છે કે વારંવાર ફરિયાદ કરી છે, તેમ છતાં જાડી ચામડીના જે અધિકારીઓ છે તે આ ગરીબ લોકોના વારે આવ્યા નથી, જેને કારણે લોકોના ઘરોમાં પાણી પ્રવેશવાનું શરૂ થઈ ગયું છે. લોકોને ઘર વકરીની જે નુકસાન છે તે નુકસાની પહોંચવાનું શરૂ થઈ ગયું છે. હજી પણ પરિસ્થિતિ વિકટ બનશે, કારણ કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથોસાથ કલેક્ટર દ્વારા પણ જે ડિઝાસ્ટર વિભાગ છે તેને રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની માહિતી મેળવવામાં આવી રહી છે. બીજી તરફ જોવા જઈએ તો હાલમાં જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે લોકો છે તેના હાલ બેહાલ થઈ ગયા છે. કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. નવસારી